मुर्दाबाद मुर्दाबाद पप्पू यादव मुर्दाबाद 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 कड़क में कड़क सजा थाय पप्पू यादव सजा थाय मुर्दाबाद पप्पू यादव मुर्दाबाद 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 पप्पू यादव मुर्दाबाद मुर्दाबाद पप्पू यादव मुर्दाबाद जय श्री राम जय श्री राम जय श्री राम मुर्दाबाद मुर्दाबाद पप्पू यादव मुर्दाबाद पप्पू यादव मुर्दाबाद 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 पप्पू यादव मुर्दाबाद 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 पप्पू यादव मुर्दाबाद संतनु उपमान करनार मुर्दाबाद मुर्दाबाद संतनु उपमान करनार मुर्दाबाद पप्पू यादव ने पप्पू यादव ने बंद करो भाई बंद करो बंद करो बंद करो भाई बंद करो પપ્પુ યાદવ બેઠે હોય ને જેમ રાવણે સાધુનો વેશ લીધો એને પણ વેશ એના કડકમાં કડક જે કાર્યવાહી આપણી કરવામાં આવતી હોય એ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી હિન્દુ સમાજની માંગ છે સંતો સમાજ હિન્દુ સમાજની સનાતન ધર્મની સંતોના કપડા પહેરે સંતોના ભગવાનને મૂર્તિ અને આગળ પગલા પાય મૂકી છે એના વિરુદ્ધમાં હિન્દુ સમાજ ખાલી આપી દો સહી કરી સહી કરવાની અહીંયા ઉપર રાખી દે આની અંદર મેં સહી કરાવી દઉં આ તમે અહીંયા કરાવી દો जय जय श्री राम गौ माता की भारत माता की પપ્પુ યાદવે સાધુનું સ્વરૂપ સાધુનો વેશ કર્યો હતો જેમ રાવણે માં જાનકીનો હરણ કરવા માટે જેમ વેશ લીધો હતો એમ આજે લોકસભા એટલે આખા વિશ્વની અંદર એવી પણ મોટી સંસ્થા કહેવાય ભારત દેશની અંદરમાં લોકસભા એટલે આખા દેશની અંદર કાયદો એનો ઘડાવવામાં આવે છે એ એના ઉપર એ પપ્પુ યાદવ રાવણનું રૂપ લઈને રાવણના જેમ રાવણે કપડાં પહેર્યા હતા ભગવા કપડાં એ કપડાં પહેરીને આજે લોકસભાની સામે બેઠો છે એટલે પપ્પુ યાદવ છે બીજા આમની સાથે અલગ અલગ છે ખડગડે છે અને અખિલેશ યાદવ છે રાહુલ ગાંધી છે આ બધા રાવણના સ્વરૂપમાં બધા બેઠા છે ને આ દેશ હિન્દુ ધર્મનો આખો દેશ છે અને સનાતન ધર્મ આની અંદર બધે જોડાયેલો છે કોઈ બી મુદ્દો હોય તો એ સાથે પ્રેમ કરી થાય એમ આવા નાટક કરવાથી કંઈ થતું નથી તો આ દેશની અંદરમાં ભારત દેશની અંદર આવા રાવણો પેદા થયા છે એમનો વિનાશ કરવો જોઈએ જેમ ભગવાને લંકામાં જઈને રાવણનો નાશ કર્યો હતો એમ આ ભારત દેશને અયોધ્યાની અંદર આનો નાશ થવો જોઈએ અયોધ્યાના મુદ્દે આ બધું આમ ખોટું ચગાવે છે હાવ ખોટું બિલકુલ એમાં કંઈ જ નથી પણ છતાં લોકોને કંઈ છે જ નહીં સત્તા તો છે નહીં એમના પાસે તો આવા ખોટા વિરોધ કરતા
કરતા હોય છે ને આવા વિરોધ થવા ના જોઈએ ને આ દેશની અંદર ભારત દેશની અંદર અખંડતા હોવી જોઈએ અને હિન્દુ સમાજ આટલો મોટો છે ને એની લાગણી દુભાઈ છે. અમારા સાધુ સંતોએ પણ આખા ભારતની અંદર સાધુ સંતોએ એમની પણ લાગણી દુભાણી છે. અમે પણ આ સહન કરશું નહીં, અમે આગળ પણ જશું જો નહીં અહીંયાથી ઊભો થાય ને ભગવા કપડાં પહેરીને બેઠો છે એને હટાવવામાં આવશે જલ્દીથી જલ્દી. એનો ઉપાય જલ્દી કરીને સરકાર પણ આની અંદરમાં ખૂબ મોટો ને જે ડિપાર્ટમેન્ટ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે સંભાળતા હોય જે કાર્ય એ પણ એનું જલ્દી સે જલ્દી એનો નિર્ણય આવી જાય ને એને જલ્દી હટાવે એટલું જ કહીનું. એ સંસદીય પદ એનું હે જે સંસદ સભ્ય એ જે એરિયામાં એનું પદ રદ થવું જોઈએ બિલકુલ. આખા દેશમાં તેનું પદ રદ તો બીજા લોકો આવા રાક્ષસો પેદા ના થાય. એક વખત આ જરૂરી છે. તો આપ બધા એ મળીને આ બધા આ દેશની અંદર આવા રાવણોને એને રાવણનો નાશ કરવામાં આવે. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. ભારત માતા કી જય. આપણો આ દેશ સંતોનો દેશ. પહેલો જ શ્લોક બોલાણો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન કરતાં પણ મોટો દરજ્જો ગુરુજનને આપવામાં આવ્યો છે, સંતોને આપવામાં આવ્યો છે, ભગવાને પોતે. ત્યારે આવા રાક્ષસોએ આજે સંતોનું અપમાન કર્યું છે, આપણા મર્યાદા પુરુષોત્તમ રામનું અપમાન કર્યું છે. ત્યારે આવા બની બેઠેલા નેતાઓને આ લોકશાહીનો દેશ છે. સરકાર આવા બની બેઠેલા કળિયુગના રાક્ષસોને તેમના પદથી હટાવીને સંતોને ન્યાય આપે, દરેક સનાતનીઓને ન્યાય આપે એટલું જ મારી વાતને વિરમું છું. ભારત માતા કી જય જય શ્રી રામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.